નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું કૃપેશ નાયક આઈસીટી કો ફોર યુ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત એટલા માટે કે જે નવા સબસ્ક્રાઈબરો છે તેમણે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ ચેનલ એક એજ્યુકેશનને લગતી ચેનલ છે કે જેની અંદર આપણે અગાઉના વિડીયોમાં ધોરણ 12 માટે અર્થશાસ્ત્ર વિષયનો માસ્ટર પ્લાન, માસ્ટર સ્ટ્રોક અને એની સાથે સાથે આપણે બીજું એક ધોરણ 12 કોમર્સનું જ જે OCM સબ્જેક્ટ એટલે કે BA એ સબ્જેક્ટની માહિતી પણ આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજી કે જેથી કરીને આગામી મંથમાં આગામી માસની અંદર આપણે કઈ રીતે તૈયારી કરવાની છે તેનો સંપૂર્ણ અભ્યાસ, સંપૂર્ણ નિચોડ બ્લુપ્રિન્ટનો આપણે કર્યો. આજે આ વિડીયોમાં આપણે હવે પછી નામાના મૂળ તત્વ એટલે કે એકાઉન્ટન્સી, જે કોમર્સનો 12 કોમર્સનો ખૂબ જ અગત્યનો વિષય, ગણતરીનો વિષય, આ નામાના મૂળ તત્વની અંદર કઈ રીતે ગણતરી કરવાની, કઈ રીતે આપણે એમાં માર્ક વધારી શકીએ, કારણ કે એક સ્કોરિંગ સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ. એમાં 100માંથી 100 માર્ક પણ આવી શકે છે અને આપણે થિયરી બેઝ, કેલ્ક્યુલેશન બેઝ આ બધાની અંદર કઈ રીતે બેલેન્સ કરવાનું છે તેની વાત હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. આપણે ખૂબ જ કાળજીપૂર્વક આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે જેથી કરીને આપણા હવે પછીના 3 માસની અંદર નામાના મૂળ તત્વની અંદર કઈ રીતે આગળ વધવું, નામાના મૂળ તત્વમાં આપણે કઈ રીતે માહિર થવું, કઈ રીતે એમાં આપણે મહાવરો કરીને વધારે ગુણ મેળવવા, એની વાત આપણે આવતા વિડીયોમાં એટલે કે નામાના મૂળ તત્વ અંગેના વિડીયોમાં કરીશું. ખૂબ જ અગત્યની બાબત, નામાના મૂળ તત્વ માટે વિભાગ A થી F છે, 6 વિભાગ છે આની અંદર. અને 6 વિભાગની અંદર તમે જાણો છો કે એક એન્ટ્રીના માર્ક હોય છે. કઈ રીતે એન્ટ્રીના માર્ક ડિવાઈડ થયા છે, માળખું કઈ રીતનું છે, બ્લુપ્રિન્ટ કઈ રીતની છે, આપણે કયા વિભાગ પર વધારે ફોકસ કરીશું, કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરીશું, આ તમામ પ્રકારની માહિતી આવતા વિડીયો એકાઉન્ટન્સી લઈને આવી રહ્યો છું આઈસીટી કો ફોર યુ ચેનલ પર. યાદ રાખજો, જે રીતે તમે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ સબ્જેક્ટને સમજી જશે વિડીયો દ્વારા. ઘણા બધા કોમેન્ટ પણ ઘણી કરી છે, ઘણા બધા લાઇક પણ કરી છે, ઘણાએ પર્સનલ કોલ કરીને પણ ઘણી બધી ક્વેરીઓ સોલ્વ કરી છે. એ દરેકને ખૂબ ખૂબ આભાર કે તે કંઈક નિહાળે છે, કંઈક મેળવે છે અને મેળવીને ન સમજ પડે તો ક્વેરી શોર્ટ આઉટ કરી રહ્યા છે. ઓલ ઓવર 7 સબ્જેક્ટની અંદર જે અગત્યના વિષયો છે, ધોરણ 12 કોમર્સને આગળ વળગે છે ત્યાં સુધી, તો એકાઉન્ટ્સ અને સ્ટેટ આ બંને વિષયોની અંદર તમને ધારેલા માર્ક મળી શકે છે. આવતા વિડીયોમાં આપણે ચોક્કસ એકાઉન્ટન્સીની A થી F વિભાગ સુધીની બોર્ડની ગાઈડલાઈન, આપણે કઈ રીતે એની અંદર આગળ વધવાનું. એવું લાગે ઘણીવાર આપણને કે A થી F વિભાગ 100 માર્ક, આટલા બધા પ્રશ્નો, આપણે કઈ રીતે એને જજ કરી શકીશું, કઈ રીતે એનો આપણે નિચોડ કરશું, એને કઈ રીતે બેલેન્સ કરશું અને કઈ રીતે આપણે 100માંથી 100 મેળવીશું, અથવા તો એવરેજ માર્ક કઈ રીતે મેળવે, અથવા તો આપણે એવું વિચારતા હોય કે સારું પાસ થવું અઘરું છે તો કઈ રીતે એને સરળ બનાવવું. આ દરેક પ્રકારની માહિતીનું ટેન્શન દરેક વાલીઓને પણ હોય છે, વિદ્યાર્થીઓને પણ હોય છે અને શિક્ષકોને પણ હોય છે. પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર. યાદ રાખજો, કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર. તમારી સાથે જ છું, તમારી સાથે જ રહીશ. કંઈ પણ ક્વેરી હોય તમે મને કોલ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. તો અગાઉના વિડીયો નામાના મૂળ તત્વ માટે રેડી રહો, જોતા રહો, હસતા રહો, ટેન્શન ફ્રી રહો. પરીક્ષા બોર્ડ એક ઉત્સવ છે, યાદ રાખજો. એને માણજો, એને સમજજો અને પરીક્ષા આપવાનો પ્રયત્ન કરજો. તો આવતા વિડીયોમાં આપણે એકાઉન્ટન્સીની વાત કરીશું. ત્યાં સુધી જોતા રહો આઈસીટી કો ફોર ચેનલ. આવજો, બાય બાય, ટેક કેર.